હવે પોરબંદરના વિકાસ કાર્યો પર નજર રાખવી બની જશે સાવ સરળ. એક નાનકડો સ્કેન અને પ્રોજેક્ટની તમામ માહિતી સીધી તમારા મોબાઈલમાં. જ્યાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. હવે શહેરના તમામ વિકાસ કાર્યોના સ્થળે QR કોડ સાથેનું પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવું ફરજિયાત બનાવી દેવાયું છે. માત્ર આ QR કોડને સ્કેન કરી નાગરિકો જાણી શકશે કે પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ, આ કામની સમયમર્યાદા કેટલી છે, પ્રગતિની હાલમાં સ્થિતિ કેવી છે અને કોન્ટ્રાક્ટર સહિતની તમામ વિગતો આ QR કોડની અંદર મળી જશે. હાલમાં મેયર દ્વારા આગામી 7 જ દિવસની અંદર આ પ્રકારના બોર્ડ લગાવવાની કડક સૂચના આપી દેવાઈ છે. આમ પોરબંદરના તમામ વહીવટોને પારદર્શી બનાવવા માટે મેયરે આ અદ્ભુત નિર્ણય કર્યો છે. તમામ જે નવા કામો શરૂ થશે વિકાસના, એ તમામ કામો શરૂ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી તેનું પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડ ત્યાં રાખવું જરૂરી રહેશે અને એ QR કોડવાળું હોવું જોઈએ અને QR કોડથી પોરબંદરની જનતા અથવા અન્ય કોઈ પણ પોતે પોતાના મોબાઈલમાં QR કોડ સ્કેન કરી અને આખા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન જોઈ શકે અને એને કેટલો એનો ખર્ચ છે પ્રોજેક્ટનો, એની ટાઈમલાઈન શું છે અને ક્યારે પૂર્ણ થશે અને કઈ ક્વોલિટીનું આપણે એમાં કામ કરવાનું છે અને આપણે રો મટીરિયલ વાપરવાનું છે. એ તમામ ઇન્ફોર્મેશન આ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન બોર્ડમાં મારવાની રહેશે. એટલે એ રીતે આજે તમામ કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવશે કે દિવસ 7ની અંદર જે ચાલુ કામ છે તેમાં બોર્ડ લાગી જવા જોઈએ અને અન્યથા જે નવા કામો ચાલુ થશે તેમાં આપણે બોર્ડ મરાશે પછી જ આગળ કામ ચાલુ કરવા માટે ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.